વિસનગરથી ગાંધીનગર જો કેવી ગરમીમાં અમે નીકળ્યા છીએ. જાય ગેરીદા કોલવડા ને સાધુસાગર ડેરીનું પશુદાન કારખાનું હોય. જો આ ઉનાળાની ગરમીમાં માટલાનું પાણી પીઓ, સ્વસ્થ રહો. પશુદાનની સ્મેલ કેટલી મસ્ત આવે ને. એની જોડે લાયસન્સ પણ નહીં હોય, એની ઉંમર પ્રમાણે જોઈને એવું લાગતું હતું. મા બાપ જોયા વગર આપી દે વ્હીકલ. કયું ગામ આવ્યું મિત્રો? જો કોઈને ખબર હોય તો કમેન્ટમાં લખજો. જો આ ઇમ્પ્રુવમેન્ટ થયું છે, કે ડેવલપમેન્ટ બધું થઈ ગયું. રેલવે ક્રોસિંગ આવતું હતું ત્યાં અંડરપાસ કરી દીધો છે મિત્રો. આ છે કુકરવાડાનો અંડરપાસ, એટલે અમે કુકરવાડા ક્રોસ કરી લીધું છે. સરસ માટલા કેટલા છે. તો વિડીયોમાં બન્યા જ રહેજો. અમે હવે કુકરવાડાથી નીકળી ગયા છીએ. હવે આવશે વિહાર ચોકડી. આ છે વિહાર ચોકડી. એમાં આ બાજુ જાય તિલવાઈ વિજાપુર, અને આ બાજુ જાય મહેસાણા જાય. આ પિલવાઈ વિજાપુર બાજુ સીધો આવે એ માણસા જાય. અમે માણસા લઈને નીકળીશું. હવે મળીએ માણસા. ગરમી છે, બહાર નીકળો તો પાણી વધારે પીવાનું, શેરડીનો રસ પીવો, લિક્વિડ પીવો, સારું હેલ્ધી, અને ડિહાઇડ્રેશનથી બચો. અમે માણસામાં એન્ટર થઈ ગયા. જો બધા ખેતીના સાધનો, ટાયરનો અને દુકાનો બધી અહીંયા. જો સ્કૂલમાં એક્ટિવિટી ચાલુ છે. હવે આપણે અહીંયાથી ગાડીમાંથી ઉતરી જઈશું અને 10 લાખની બસમાં બેસી જઈશું. જો અહીંયા ગાર્ડનિંગ કરેલું છે, સરસ બગીચો બનાવ્યો છે. માણસાનો વિસ્તાર મોટો છે. જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી રહે, એગ્રીકલ્ચરની બધી વસ્તુ મળી રહે.
છે મામલતદાર કચેરી. કાકા ધીમું ધીમું ચાલે છે, રોડ ક્રોસ કરે છે. આ છે પોલીસ સ્ટેશન. આ છે તાલુકા પંચાયત કચેરી માણસા. આ બાજુ આવે છે ડેપો. આ બાજુ લોદરાના ખમણ છે, હસમુખ ખમણ. જો આ માણસાનું બજાર છે મેઇન. અહીંયાથી અંદર જાઓ એટલે આખું મેઇન બજાર આવી જાય. થોડા આગળ જઈને આપણે ઉતરીશું. ઓટો મળે તો ઓટો અને બસ મળે તો બસ. જે પૈક મળશે આપણને બેસી જઈશું ને પછી સીધા ગાંધીનગર. મારું વ્હીકલ મેં પીડીપી રોડ ભાઈજીપુરા મૂકેલું છે. આ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માણસા, ગંજ બજાર. તો આવી રીતે અમારા વિડીયો જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કમેન્ટ પણ કરતા રહો. તો મિત્રો આવજો. થેન્ક યુ સો મચ. તમારા સપોર્ટથી અમે આગળ વધી રહ્યા છીએ. થેન્ક યુ.